બુલેટિનમાં આગળ વાત કરીએ તો મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ 19 દિવસથી ઉપવાસ પર બેઠેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી। નેહુલ અમૃતિયાને જેતપરની હોસ્પિટલમાં દાખલ કરાયા। તબિયત લથડતા નેહુલ અમૃતિયાને પારણા કરાવાયા। આજે રાત્રે અન્ય આંદોલનકારીઓ પણ પારણા કરશે। ન્યાય ન મળતા ખેડૂત આંદોલન પાર્ટ 3ની જાહેરાત કરાશે। આગામી સમયમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દેવ સનાડિયા। દેવ, ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, આજે રાત્રે અન્ય આંદોલનકારીઓ પણ હવે પારણા કરવાના છે, શું માહિતી આ મુદ્દે? જી ચોક્કસથી મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગત રાતના રોજ નેહુલ અમૃતિયાની તબિયત બગડતા તેને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। ત્યારે ડોક્ટરના કહેવા અનુસાર તેમને તબિયત વધારે ખરાબ હોવાના કારણે તેમને પારણા કરવામાં આવ્યા છે। ત્યારે આજે જેટલા ઉપવાસકારીઓ છે તે રાત્રે 9:30 કલાકે છે પારણા કરશે અને આ જે આંદોલન છે ક્યાંક ને ક્યાંક હવે ઉગ્ર બનતું જાય તેવું રહ્યું છે। હાલ અત્યારે સમગ્ર ગુજરાતમાંથી છે ખેડૂતોને સહયોગ મળી રહ્યો છે। ત્યારે હાલ અત્યારે જે ખેડૂત સમિતિ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આજે રાત્રે છે તમામ લોકો જે ઉપવાસ ઉપર બેઠા છે તેના પારણા કરવામાં આવશે અને આગામી દિવસોમાં પાર્ટ 3 છે એની જાહેરાત કરવામાં આવશે અને આગામી દિવસે જે પાર્ટ 3 હશે તે ક્યાંક ને ક્યાંક ઉગ્ર હશે। અત્યાર સુધી સરકારે જે એમની જે માંગણી છે તે હજી સ્વીકારી નથી, જેના કારણે છે ખેડૂતો છે અત્યારે અત્યંત ઉગ્ર બનતા જોવા મળી રહ્યા છે। જી, માહિતી બદલ આભાર દેવ।